આજે છે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસે નેતાઓનો પર્યાવરણ પ્રેમ ફૂટી નીકળે છે. વોટ્સઅપ સ્ટેટસથી માંડી સોશિયલ મીડિયા પર બધે જ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા અપાતી હોય છે અને એવી એમની પોસ્ટ ફરતી થઈ જાય છે. પણ શું આ નેતાઓ પર્યાવરણ માટે ક્યારેય લડતા દેખાય છે ખરા? જવાબ મળશે ના. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં હજી કેટલાય એવા વિસ્તાર છે જ્યાં લોકોનો શ્વાસ રૂંધાય છે. ઓક્સિજન મેળવવા માટે એમણે તરફડવું પડે છે, કારણ કે મોતની ચીમનીઓ દિવસ રાત ઝેર ઓકે છે અને આખા વિસ્તારને નર્ક બનાવી પર્યાવરણનો દાટ વાળી દે છે. અમદાવાદની ચોંકાવનારી તસવીર. કેટલાક વિસ્તારની નરકાગાર જેવી હાલત. ઝેર ઓકતી ફેક્ટરીઓની ચીમની, તીવ્ર અવાજ, દુર્ગંધ, શ્વાસમાં તકલીફ. વિસ્તારમાં માટીનો રંગ પણ બદલાયો. પર્યાવરણના દુશ્મનો લોકોના દુશ્મન છે. આખી જીવસૃષ્ટિના દુશ્મન છે, જે પહેલા લોકોને નરકાગારનો અહેસાસ કરાવે છે અને પછી નર્કમાં મળતી સજાઓ પ્રમાણે તડપાવે છે. અને હાલત એવી કરી મૂકે છે કે ન તો મરી શકે ન તો તે જીવી શકે, એટલે અધમુઆ કરીને છોડે છે. બસ આવી જ યાતનાઓ અમદાવાદ શહેરના કેટલાક શહેરીજનો ભોગવી રહ્યા છે. કેટલાક પ્રદૂષણ પાપીઓને કારણે અમદાવાદનો નારોલ અને વટવા વિસ્તાર નરકાગાર બન્યો છે. નારોલનો કેટલોક વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ તો કેટલોક વિસ્તાર રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે. જોકે અહીં રેસિડેન્શિયલ ઝોનમાં પણ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બે રોકટોક ધમધમી રહી છે, જેમના બોઇલરનો અવાજ કાનના પડદા ફાડી નાખે તેવો હોય છે અને તેમની ચીમનીઓ દિવસ રાત સતત ઝેર ઓકતી રહે છે. દુર્ગંધ એવી કે તમે 1 મિનિટ ત્યાં ન ઊભા રહી શકો. કઈ કઈ ફેક્ટરીઓ છે જે આ વિસ્તારને નર્ક બનાવે છે તેની વાત કરીએ તો કુમાર કોટન, શીતલ ટેક્સટાઇલ, શ્યામ ટેક્સટાઇલ્સ, એમજી ટેક્સટાઇલ્સ, યુગ ફેશન. સ્થાનિકોની પીડા એવી છે કે ન રહેવાય ન સહેવાય, પણ મજબૂરીના માર્યા આ ગરીબ લોકો જાય તો જાય ક્યાં? રોજે રોજ ફેક્ટરીઓની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો અને હવામાં ઉડતી કોલસીએ તેમનું જીવન મુશ્કેલ કરી દીધું છે. તેમના ફેફસા નબળા કરી નાખ્યા છે. ઘરમાં ધાબા પર કચરો વાળે તો માટીની માફક કોલસીનો ઢગલો થઈ જાય છે. કોલસી બહુ જ ઉડે છે, એમ ખાવામાં બી ઉડે છે. પછી આખા ઘરમાં 2-3 વાર કચરો વાળવો પડે છે. છોકરાઓ બી બીમાર થઈ જાય છે, શરદી ખાંસી થઈ જાય છે, ચામડીના રોગો થાય છે. ઘરમાં કાળું કાળું બધું બહુ જ કોલસી ઉડી હોય છે, એટલે તકલીફ તો પડે જ ને. વાસણોમાં બી એટલું ચોટેલું હોય છે, રાંધીએ તો એમાં ખાવામાં બી આવે છે. એમ ધ્યાન શું રાખવાનું? અંદર પડી જ હોય કોલસી તો શું થાય, આપણે ધ્યાન રાખીએ. એમ સફાઈ બી વારંવાર કરવી પડે. 4 થી 5 વાર કચરું વાળીએ તો એટલી બધી કોલસીઓ નીકળે છે. એમ હદ તો ત્યાં થાય છે કે આ વિસ્તારની માટીનો રંગ પણ હવે કોલસીને કારણે કાળો પડી ગયો છે. જ્યાં જુવાનજોર લોકોના ફેફસા નબળા પડી જાય, ત્યાં નાના બાળકોની તો શું વાત કરવી? અહીંના મોટાભાગના બાળકો શ્વાસની બીમારીઓના શિકાર બન્યા છે, જેમની સારવાર પાછળ અવારનવાર મોટો ખર્ચ કરવો પડે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અમારી ફરિયાદને કોઈ ધ્યાને નથી લેતું. કંપનીવાળાઓ રાજકીય વખતથી અમને ડર આવે છે. કંપનીમાં તો તકલીફ તો એટલે છે કે એનો જે કેમિકલ ધુમાડો છે, કોલસી ઉડે, છોકરા બીમાર થઈ જાય, વારંવાર અરજી કરતા કોઈ ધ્યાન આપતું નથી. એના જે કેમિકલથી જે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, મેં એડમિટ કરી હતી. એના હિસાબે અમે અરજી કરી, રૂબરૂ भी મળ્યા તો અમને પોલીસની ધમકી આપે. बच्चों को बहुत परेशानी होती है, बार बार दवा खाने ले जाना पड़ता है, अठवारिया में चच्चर ले जाना पड़ता है, बच्चों सांस लेने में दिक्कत होती है, आँख में कांकड़ी जाती है, आँख में कभी कभी इतना चली जाती है, बच्चों अठवारिया दवाई डालते तो भी नहीं निकल पाती है. हाँ, लीजिए कि कंपनी से प्रदूषण छोड़ते हैं, गंदा धुआं छोड़ते हैं, स्मेल छोड़ते हैं, केमिकल छोड़ देते हैं, महक लेने में और सांस लेने में बहुत दिक्कत होती है. हाँ, अरे 20 टाइम बोला, कोई सुनवाई नहीं हो रही है, कोई मानने वाला नहीं. बोलते कि अब घर छोड़ चले जाओ, ये तो निखर जाओ, ऐसे ही चलता रहेगा, कंपनी नहीं हटेंगे ना बंद करेंगे, ये बोलता धमकी देते हैं. આ સાથે આસપાસની ફેક્ટરીઓનો અવાજ મુશ્કેલ બની ગયો છે, જે મોડી રાત્રે લોકોની ઊંઘ ઉડાડી દે છે. કેટલીક વાર તો બોઇલર ફાટવાની ઘટના પણ બને છે. રાતે અવાજો આવે છે, કોલસી ઉડે છે. અહીંયા શું ને તો 2 વાર ચક્કર આવીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો, બરાબર. અને રવાતું નહીં, બહાર સૂએ ધાબા ઉપર તો ક્યાં સૂએ? અને અવાજ એટલે બહુ ખતરનાક રાત્રે અવાજો આવે છે બોઇલરના. અને 2 વાર તો પેલા ઝાકણા તૂટીને ફાટીને પડ્યા અહીંયા. ફેક્ટરીઓથી આટલી હેરાનગતિ અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું કરે છે? લોકો કહી રહ્યા છે કે ગરીબોના અવાજ અમીરોની ફેક્ટરીઓના ઘોંઘાટ વચ્ચે દબાઈ જાય છે.
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપ લગાવ્યો છે કે જીપીસીબીના અધિકારીઓ જાણી જોઈને આંખ બંધ કરીને બેઠા છે. લોકો પોતાના ઘરોમાં સૂઈ ના શકે, જે પ્રમાણનો ફ્લાય એશ ઉડે, જે પ્રકારનું જેને કહી શકાય કે ચાલે તો પગ કાળા પડી જાય, આંખોમાં કાંકરીઓ જેટલા કણો ઉડતા હોય, રચકણો ઉડતા હોય, જે પણ ટેક્સટાઇલ ફેક્ટરીઓ છે ગેરકાયદેસર રીતે સ્વાસ્થ્ય જોડે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. અને આપણે પોતે પણ ઊભા રહીએ તો સરખો શ્વાસ લેવામાં તકલીફ પડે, વાસ આવે, દુર્ગંધ આવે. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના નાગરિકો રહે છે તે દુઃખદ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરાવે, પોલ્યુશન કરતી આ ફેક્ટરીઓ પર તાત્કાલિક પગલાં લે અને એવા કડક પગલાં લે જેથી કરીને કોઈ નિર્દોષ નાગરિક બીમાર ના પડે અથવા તો એના સ્વાસ્થ્ય જોડે કોઈ પ્રકારના છેડા ના થાય. ગુજરાતમાં પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓ સામે પગલાં લેવાની જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. પણ અમદાવાદ શહેરના નારોલ અને વટવા વિસ્તારની આ સ્થિતિ અંગે વાકેફ હોવા છતાં જીપીસીબી સબ સલામતના દાવા કરી સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે. ત્યારે વિસ્તારના સ્થાનિક નેતાઓ પણ ફક્ત ચૂંટણી સમયે જ વરસાદી દેડકાની જેમ દેખાતા હોય છે, જેના કારણે સ્થાનિકોની સમસ્યાનો અંત નથી આવતો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકીય નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે નારોલ વિસ્તારના સ્થાનિકો નર્કથી પણ બદતર પરિસ્થિતિમાં જિંદગી જીવી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ સોશિયલ મીડિયામાં ઉજવણી કરવાને બદલે નારોલ વિસ્તારના સ્થાનિકોને ચોખ્ખી હવા મળી રહે તે દિશામાં નક્કર કામગીરી કરે તે જરૂરી છે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.